જય માતાજી મિત્રો, જય શ્રી રામ। વૃદ્ધ બળદો અને બીમાર ગૌવંશ, નંદી, બીમાર ગાયું અને ખાસ કરીને વૃદ્ધ બળદોનું આશ્રય સ્થાન અને ટૂંક સમયમાં જ 10 બળદથી લઈને 7-8 મહિનામાં અત્યારે 150 બળદોની સેવા કરતું ગ્રુપ એટલે શ્રી દેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। આ બધાના સાથ સહયોગથી અમારું આ ગ્રુપ વૃદ્ધ બળદોને આશરો આપીને અને બને એટલે અમે સેવા કરી શકીએ છીએ। એટલે સેવા કરવી તો આપણે બળદની તો સેવા કરી જ ન હતી, કારણ કે આજીવન જેણે આપણા માટે કામ કર્યું છે અને આ વૃદ્ધાવસ્થામાં જ્યારે એને રોડ ઉપર રખડવાનો વારો આવ્યો છે તો આપણી ફરજ તરીકે એક આપણે એને આશરો આપી શકીએ। પણ આ બધાના સહયોગથી આપણે હાલમાં તમે જોઈ શકો છો આવા બીમાર અને એકદમ વૃદ્ધ એવા 150 બળદ શ્રી દેવ બળદ આશ્રમમાં આશરો લઈ રહ્યા છે। તો આપ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સાથે આજે ખાસ વાત કરવી છે કે સુરતથી શિવંત ગ્રુપ મોટા વરાછા એના તરફથી આપણને 25,000 રૂપિયાનો ઘાસચારો મળ્યો છે। આજે બીજો દિવસ છે અને 4 દિવસ સુધી આપણે લીલો ઘાસચારો વૃદ્ધ બળદોને મળશે। તો શિવંત ગ્રુપ મોટા વરાછા એનો ખૂબ ખૂબ આભાર। જો બધા બળદોને આજે લીલો ઘાસચારો મળી ગયો છે અને આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરેલા છે। જનરલ બળદો અલગ છે, પછીથી થોડાક દુબળા બળદો પણ આપણે અલગ રાખવાની વ્યવસ્થા કરી છે અને જેથી કરીને જે વ્યવસ્થિત બળદ છે એ આવા દુબળા બળદોને ખાવામાં વારો ન આવવા દે તો વ્યવસ્થિત ખાઈ શકે। તથા વધારે પડતા વૃદ્ધ હોય અથવા બીમાર હોય તો એ પણ આપણે અલગ રાખી છીએ, જેથી કરીને બધાને ખાવા પીવામાં સરળતા રહે। તો ફરીવાર શિવાંત ગ્રુપ મોટા વરાછાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સપોર્ટ કરતા રહીજો। શ્રી દેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। જેટલો આ બધાનો સહયોગ હશે એટલો અમે વધારેમાં વધારે બળદોને આશરો આપી શકશું। આવા બીમાર બળદો કાયમિકને માટે આવા નંદી છે, વાસડા છે, ગાય માતા છે, તો જેટલું આપ બધાનો સહયોગ વધશે એટલો અમે વધારે સેવા કરી શકશું। જય ગૌ માતા, જય ગોપાલ।